બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓગળ ગામે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું એક નવું પ્રભાત જોવા મળ્યું હતું। પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના હજારો ઠાકોર સમાજના લોકોની હાજરીમાં સમાજની કુરીતિઓ દૂર કરવા માટે એક ઐતિહાસિક સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી હતી। સૌથી વિશેષ વાત એ રહી કે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સમાજ સુધારાના એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા, જેણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા અમલમાં મુકાયેલા આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગના ખર્ચાળ રિવાજો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે। હવેથી ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગો વર્ષના કોઈ પણ સમયે નહીં પણ એક જ માસમાં પૂર્ણ કરવા પડશે। સાથે જ જાનમાં માત્ર 100 વ્યક્તિ અને ડીજે પર પ્રતિબંધ જેવી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે। વ્યસન મુક્તિ પર ભાર મૂકતા જણાવાયું હતું કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના રવાડે ચડી મોતને ભેટતા હોવાથી હવે સમાજને વ્યસન મુક્ત બનાવવો અનિવાર્ય છે। આ બેઠકમાં સદારામ ધામ બનાવવાની જાહેરાત સાથે જમીન દાનની સરવાણી પણ વહી હતી અને 4 જાન્યુઆરીએ બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આજે ઓગળની ધરતી પરથી અમે સમાજની બદીઓ દૂર કરવા શપથ લીધા છે। વ્યસનના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। મેં પોતે આ દુઃખ સહન કર્યું છે। હવે આ બંધારણનો અમલ ચુસ્તપણે થશે। જે દીકરો વ્યસન કરતો હોય તેને દીકરી ન આપવાનું અપીલ કરું છું, જેથી બીજાનું ઘર બગડે નહીં। જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે, પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી ખર્ચામાંથી બહાર નીકળશે। સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય, દીકરા દીકરીને ભણાવે, ક્યાંક નાના મોટી મિલકતો થાય વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમરસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું। એને સાકાર કરવા માટેના અમારા પ્રયત્નો હતા। કંઈક અંશે એની અમે શરૂઆત કરી છે, તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારામ બાપુ પાસે પ્રાર્થના કરું છું અને આવનાર સમયમાં બીજા તાલુકા, બીજા જિલ્લા જ્યાં ઠાકોર સમાજના આગેવાનો છે ત્યાં પણ આ સમાજના કામ માટે આગળ આવે એવી એમની પાસે અપેક્ષા રાખું છું। ઓગળ ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર નજરે પડ્યા હતા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જો આપણે આ બંધારણનો અમલ કરીશું તો આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। સ્ટેજ પર બેઠેલા તમામ આગેવાનોએ પણ આ નિયમો પાળવાના શપથ લીધા છે। ઓગળધામ ધામે બંધારણ સભાની બેઠક થઈ, જેમાં સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે। આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે। અહીંયા ઊંચ નીચ ભૂલી અને તમામ લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। એના માટે તમામ સમાજના શ્રેષ્ઠીઓ હાજર છે, હજારોની સંખ્યામાં લોકો સમર્થન કરવા આવ્યા છે। એટલે પ્રયત્ન એટલો જ છે અમારો એટલો જ પ્રયત્ન છે કે આ સમાજમાં બદીઓ કુરિવાજો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે એના માટેનો પ્રયત્ન। 26મી જાન્યુઆરીએ સવારે 3 વાગે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ અમે સમાજની એકતા, સમાજનો ભાઈચારો, સમાજને તમામ ક્ષેત્રે આગળ લઈ જવા માટે 26ની રાત અને 27ની ઉગતો સવાર એ શિક્ષણ ધામનું ગાંધીનગરમાં ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે, એના માટે એકત્રિત થઈ રહ્યા છે। ઠાકોર સમાજમાં વર્ષોથી ચાલી આવતી કુરિવાજોની બેડીઓ તોડવાનો માટે મળેલી આ બેઠકમાં દહેજ, આણા અને મોંઘી જ્યાફતો બંધ કરીને પૈસાનો દુરુપયોગ અટકાવીને બાળકોના શિક્ષણ પાછળ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। એટલા માટે ઐતિહાસિક દિવસ કે કેશાજીભાઈ, સરબજી અને જ્ઞાનીબેને જે શરૂઆત કરી એ શરૂઆત એમણે એમના મત વિસ્તારમાંથી કરી અને આજે 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો ને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે વિનંતી કરીએ છીએ કે આ 3 જિલ્લામાં બનેલું એક આંદોલન
ત્રણ જિલ્લામાં ઠાકોર સમાજની એકતા, આર્થિક અને શિક્ષણના વિકાસ માટે જે કામ હાથમાં લીધું છે એનો પડઘો આખા ગુજરાતમાં પડે અને આખો ગુજરાતનો ઠાકોર વ્યસન મુક્ત થાય, કુરિવાજોમાંથી બહાર નીકળે, આર્થિક મજબૂત બને, શિક્ષિત બને, આ મુદ્દાઓને સમગ્ર ગુજરાત ઉપાડી લેશે એવી મને શ્રદ્ધા છે. આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ સુખી થશે, એની પ્રગતિ થશે. ભગવાનના સંદેશાને અનુસરી અને સમય પ્રમાણે એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવનાને સાકાર કરવા માટે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ત્રણેય જિલ્લાના સામાજિક, રાજકીય, ધાર્મિક અને બધા જ આગેવાનો ભેગા થઈ અને સમાજનું નવીન બંધારણ જે બનાવ્યું એનું આજે અહીં વિમોચન થયું છે. અને એ વિમોચન નિમિત્તે સમગ્ર સમાજને, ગુજરાતના સમાજને અને તમામ જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ બંધારણ દ્વારા જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચાઓ અટકે અને એ આર્થિક જે બચત થાય એ શિક્ષણમાં વપરાય તો 21મી સદીમાં આ સમાજ પણ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે અને શક્તિશાળી બને, એ આની પાછળની ભાવના છે. સશક્ત સમાજ, સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવનાને સાકાર કરવા માટેનું આજનું આ બંધારણ છે. આજના પ્રસંગે ફરીથી આપના મારફત સૌને ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી. ઓગળ ગામે મળેલી આ બેઠક માત્ર એક મેળાવડો નહીં પણ સામાજિક ક્રાંતિનું એલાન સાબિત થઈ છે. રાજકારણના ધ્રુવીકરણથી ઉપર ઉઠીને જ્યારે સમાજના આગેવાનો એકઠા થયા છે ત્યારે આ નવા બંધારણના અમલથી ઠાકોર સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે કેટલો સદ્ધર બને છે તે જોવું રહ્યું. આ નિર્ણયે અન્ય સમાજો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.